રાજ્ય સરકારના વન અને પર્યાવરણના કેબિનેટ મંત્રી હોય અને કોઈ વિવાદ ચાલતો હોય એટલે મીડિયા એમને સવાલો પૂછે સ્વાભાવિક છે. એવી રીતે કોઈને સવાલ પૂછવામાં આવ્યો, એક પણ શબ્દનો જવાબ દીધા વગર એ મંત્રી પોતાનું માઇક કાઢીને ત્યાંથી નીકળી જાય છે. તો આ વર્તન કેટલું યોગ્ય લાગે? એ સવાલ પૂછવામાં આવ્યો વન અને પર્યાવરણના મંત્રી અર્જુન મોઢવાડિયાને અને સવાલ હતો રાજભા ગઢવી. રાજભા ગઢવી કે જેમણે અરજી કરી હતી, ગણતરીની કલાકોમાં અરજી પાસ થઈ ગઈ. પણ આખો વિવાદ એટલે ઉભો થયો કે એમના પિતા દ્વારા જ વર્ષો પહેલા અરજી કરવામાં આવી તો એ અરજી નામંજૂર થઈ. વન વિભાગે એક આખું પાનું ભરાઈ જાય એટલા નિયમો સમજાવ્યા અને પછી થોડા જ વર્ષોની અંદર જ્યારે રાજભા ગઢવી કે જેઓ ખૂબ જાણીતા લોક સાહિત્યકાર છે, તેમના દ્વારા અરજી કરવામાં આવી તો એ અરજી પાસ થઈ. અન્ય માલધારીઓ પણ અત્યારે ગાંધીનગર પહોંચ્યા આ પ્રશ્ન કરવા માટે કે રાજભા ગઢવીને પરમિશન મળી શકે તો અમને શું કામ? નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા, તમે જોઈ રહ્યા છો રાજકોટ. વિવાદ આખો શું ઉભો થયો છે તો જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી કે જેમણે વન વિભાગને એક અરજી કરી હતી. અરજી કંઈક એવી હતી કે ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી પાણિયા રેન્જના લીલી પાણી નેસમાં રહેવા માટેની અરજી હતી અને એ અરજી ગણતરીની કલાકોમાં પાસ થઈ ગઈ હતી. પણ પ્રશ્ન એ કે 2023માં તેમના પિતા દ્વારા પણ આ જ અરજી કરવામાં આવી. તેમના પિતાની અરજી નામંજૂર થઈ કારણ કે વન વિભાગે ઘણા બધા તેમને નિયમો સમજાવ્યા. એમાં ઘણા બધા નિયમોની વાત કરવામાં આવી, જેમ કે રેવન્યુમાં મિલકત ન હોવી જોઈએ તેવા બધા નિયમ. તો તેના કારણે એમની અરજી નાપાસ થઈ. પણ અત્યારે જ્યારે રાજભા ગઢવી દ્વારા એ અરજી કરવામાં આવી તો એ અરજી પાસ થઈ ગઈ. હવે આ જ્યારે પ્રશ્ન સામે આવ્યો, આ બાબત સામે આવી, ત્યારે સામાન્ય લોકોને પણ એવા પ્રશ્ન થયા કે વન વિભાગની આવી બેવડી નીતિ શું કામ જોવા મળી? તેઓ અત્યારે પ્રખ્યાત છે, લોક સાહિત્યકાર છે, સેલિબ્રિટી છે, એટલા માટે આવું વર્તન કરવામાં આવ્યું કે તેની પાછળનું કોઈ બીજું કારણ છે? પણ આ મુદ્દો હજુ સ્પષ્ટ નહોતો થયો ત્યાં જેટલા પણ માલધારીઓ પહોંચી ગયા ગાંધીનગર ખાતે તેઓ પહોંચ્યા અને મીડિયા સમક્ષ આવીને પણ તેમણે જણાવ્યું કે તેમને પણ મંજૂરી મળવી જોઈએ કારણ કે રાજભા જેટલા જ તેમની પાસે પુરાવા છે આ રીતના શબ્દો અને વાત માલધારી સમાજના હતી. તેમણે એવું કહ્યું કે વન વિભાગ એમને જવાબ નથી આપતું. જે ગણતરીની કલાકોમાં રાજભા ગઢવીની અરજી પાસ થઈ ગઈ તે વર્ષો સુધી તેમને જવાબ પણ નથી આપવામાં આવતો. આ રીતના આક્ષેપો પણ તેમણે કર્યા. સમગ્ર મામલાને લઈને જ્યારે રાજ્ય સરકારના વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા ગીર પૂર્વની મુલાકાતે હતા તે સમયે મીડિયા દ્વારા તેમને આ જ સવાલ પૂછવામાં આવ્યો. પણ આ સમયે એમણે જે વર્તન કર્યું તેનાથી ઘણા બધા બીજા પ્રશ્નો પણ મનમાં ઊભા થઈ ગયા કારણ કે તેમને જ્યારે સવાલ કરવામાં આવ્યો તો કોઈ પણ જવાબ ન આપ્યો. માઇક પહેર્યું હતું એ કાઢીને ત્યાંથી નીકળી ગયા. એટલે અત્યારે ઘણા બધા મુદ્દાઓ પણ સામે આવ્યા કે શું કામ આ રીતનું વર્તન કરવામાં આવ્યું, એકને ગોળ એકને ખોળ આ રીતની વાત શું કામ કરવામાં આવી? માલધારીઓએ જે રીતે વાત કરી કે એક જ મુદ્દો છે, એક જ વાત છે, એક જ દિશા છે, તો એક વ્યક્તિને વર્ષો સુધી જવાબ નથી મળતો, એક વ્યક્તિની ગણતરીની કલાકોમાં અરજી પાસ થઈ જાય છે, તો આ વસ્તુને આપણે શું સમજવાનું? અને વન વિભાગ દ્વારા જો આ પગલું લેવામાં આવ્યું છે તો વન વિભાગે આ પગલું શું કામ લીધું છે? કારણ કે આપણે વાત કરીએ છીએ કે કાયદો દરેક લોકો માટે સમાન છે. તો દરેક લોકો માટે કાયદો સમાન છે, નિયમો સમાન છે, તો તેની નીચે આવતા દરેક લોકો પણ અધિકારીઓની સમક્ષ, વન વિભાગની સમક્ષ, મંત્રીઓની સમક્ષ પણ એક સરખા જ હોવા જરૂરી બની રહે છે. ઘણા બધા સવાલો છે, ઘણા બધો વિવાદ છે. આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં નવી શું અપડેટ સામે આવે છે. અને ખાસ અર્જુન મોઢવાડિયા દ્વારા કે જેઓ મંત્રી છે વન અને પર્યાવરણ વિભાગના, તેમણે જે આ વાત કરી છે, જે જવાબ નથી આપ્યો, તેને લઈને તેઓની શું પ્રતિક્રિયા આવે છે તેના પર પણ અત્યારે લોકોની નજર છે. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જુઓ છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. મને રજા આપશો. નમસ્કાર.